નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં સામાયિક મૂલ્યાંકન એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો વિષય શું રહેવાનો છે? તેમાં આપણો વિષય રહેવાનો છે હિન્દી વિષય રહેશે. પછી છે પ્રથમ સત્ર ઇકાઈ 1 થી 5 એટલે કે 1 થી 5 પાઠ રહેશે. કુલ અંક રહેશે 25 અને ધોરણ રહેશે આપણું ધોરણ 6નું પેપર સાહિત્ય તમારે જોવાનું રહેશે. ધોરણ 6માં છે પેપર રહેશે. તારીખ છે મિત્રો 28/9/2024 ને પ્રશ્ન બેંક રહેશે હિન્દીનું. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ઓરિજિનલ પેપર સોલ્યુશન છે, તો સાહિત્ય તમારે બધા ક્વેશ્ચન જોઈ લેવાના રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને પીડીએફ માટે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો આપણે સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો હશે વિભાગ એ, સહી વિકલ્પ ચुनकर उत्तर लिखिए. तो એમાં જોઈએ તો પહેલો ક્વેશ્ચન, શિકારી हिरनी को कहाँ ले गया? तो શિકારી છે हिरनी को कहाँ ले गया? તો એમાં આપણો જવાબ રહેશે બી, अस्पताल લઈ ગયેલો હતો. ક્યાં? પશુઓના अस्पताल લઈ જાય છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, दयालु शिकारी चित्रवार्ता में कौन सा मूल्य नहीं है? तो दयालु शिकारी में चित्रवार्ता में कौन सा मूल्य नहीं है? તેમાં આપણો જવાબ આવશે દેશ પ્રેમ કા મૂલ્ય નહીં હે. શું જવાબ આવશે? દેશ પ્રેમ કા મૂલ્ય નહીં હે. પછી છે ત્રીજા નંબરનો, શિકારીને हिरनी को किससे मारा? तो શિકારીને हिरनी को किससे मारा था? તો એમાં આપણો જવાબ રહેશે बंदूक से मारा था. તો જવાબ રહેશે बंदूक. और गलत जोड़ पहचानिए. फूल सुगंध, सूर्यप्रकाश, નદી પાણી, તો અહીંયા આવશે જવાબ આવશે દીપક અંધેરા. તેમાં આપણો આ જવાબ આવશે મિત્રો ડી. તો સાહિત્ય તમારે આવી રીતે જવાબ કરી લેવાના રહેશે. તો પહેલા अस्पताल, દેશપ્રેમ, બંદૂક અને દીપક અંધેરા. તો સાહિત્ય જવાબ જોઈ લો. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આગળના ક્વેશ્ચન છે, ભलाई करना मेरा स्वभाव है ऐसा किसने कहा? तो भलाई करना मेरा स्वभाव है ऐसा किसने कहा? તેમાં આપણો જવાબ આવશે नन्ही ने कहा. પછી છે छठा नंबरનો, हमें दूसरों के साथ कैसा व्यवहार नहीं करना चाहिए? तो बुरा व्यवहार नहीं करना चाहिए. तो जवाब આવશે बुरा. અને લાસ્ટ છે, सबसे छोटा अंक कौन सा अंक है? તેમાં આપણો જવાબ આવશે, શું જવાબ આવશે? એમાં આપણો જવાબ આવશે 96, 56, 66, 86. તો એમાં જવાબ આવશે 56. તો આવી તો તમારે જવાબ કરી લેવાના રહેશે. તો સાહિત્ય પોઝ કરીને આ બધા ક્વેશ્ચનના આન્સર વાંચી લેજો તમે. નન્હીને, બુરા, 56. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો વિભાગ બીજો છે, જંગલ में कौन सा पशु देखने को नहीं मिलता? તો આપણે જોઈએ તો તોતા કહી શકીએ. हिरन तो હોય, भालू હોય, वाघ હોય. हिरनी जंगल में क्या नहीं खाती होगी? તો એમાં જવાબ આવશે લકડી નહીં ખાતી હોગી. તો બંનેના ક્વેશ્ચનના આન્સર તમારા સાહિત્ય જોઈ લેવા. આગળના ક્વેશ્ચન છે तीसरा नंबर, हिरनी को गोली कहाँ पर लगी थी? तो हिरनी को गोली से टांग पे लगी थी. क्या लगी थी? टांग पे गोली लगी थी. तो जवाब साहित्य આપણે જોઈ લઈએ. તેમાં જવાબ આવશે टांग पे गोली लगी थी. પછી ચોથાનું, मान શબ્દ का विलोम शब्द. मान શબ્દ का विलोम शब्द થશે अपमान. શું થશે? अपमान. પછી તે પાંચમાનું, नन्ही बिच्छू को बसाती थी तब बिच्छू क्या करता था? तब बिच्छू से डंक मारता था. क्या करता था? तब बिच्छू से डंक मारता था. छठा नंबर से, उनमें से कौन सा डंक नहीं मारता? इनमें से कौन सा डंक नहीं मारता? તેમાં આપણો જવાબ રહેશે તિતલી. શું જવાબ આવશે? તિતલી જવાબ આપણો આમાં આવશે. અને दूसरा स्थान पे कौन सा शब्द आएगा? तो 58. 58 से दूसरे स्थान पर आएगा. શું જવાબ આવશે? 58 से दूसरे स्थान पर आएगा. તો સાહિત્ય તમારે આવી તો જવાબ જોઈ લેવાના રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. ટાંગ મેં અપમાન, ડંક મારતા, તિતલી, 58. પછી આગળના ક્વેશ્ચન છે વિભાગ 3, इनमें से कौन सा प्राणी जंगली नहीं है? तो इनमें से कौन सा प्राणी जंगली नहीं है? તો એના જવાબ આપણે જોઈ લઈએ. તો એમાં જવાબ આવશે આપણો हिरन, गाय से जंगली प्राणी नहीं. शिकारी हिरनी को आखिर में कहाँ छोड़ आता है? तो जंगल में छोड़ आता है. પછી છે नन्ही बिच्छू को बचाती थी तब बिच्छू क्या करता था? तो डंक मारता था. नन्ही एक थी तो नन्ही एक बतख थी. પછી 79 के बाद कौन सा अंक आता है? 79 के बाद 80 अंक आता है. जो હવે 80 આવે છે.
તો સાહિત્યનો જવાબ જોઈ લો. તો આ રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પછી છે બરામદા. તો બરામદાનો શબ્દ તમારે જવાબ દેવાનો રહેશે. दयालु शिकारी चित्र कहानी में पात्र नहीं है. तो पात्र नहीं है शावक, हिरनी, शिकारी, शेर. तो एम शिकारी, हिरनी, शावक ने शेरનું પાત્ર આપણે નથી એમ કહી શકાય. सही विकल्प चुनकर उत्तर लिखिए. विभाग 1 खाली जगह प्रकृति का तत्व नहीं है. तो खाली जगह प्रकृति का तत्व नहीं है તેમાં આપણો જવાબ આવશે ઘર. ઘર આપણો જવાબ રહેશે. શું જવાબ આવશે? ઘર. પછી से सभी मनुष्य मिलकर किसका निशान लहराएंगे. तो विश्व शांति का निशान लहराएंगे. પછી फूल हमें जीवन में क्या सीख देते हैं. तो फूल हमें जीवन में मुस्कुराने की सीख देते हैं. सूरज हर रोज़ क्या फैलाता है. तो सूरज से हर रोज़ सही प्रकाश फैलाता है. પછી से दीपक खुद जलकर जगत को क्या देता है. तो जगत को से रोशनी देता है. तो અહીં જો રોશનીનો જવાબ શું જવાબ દેશે? રોશની કા જવાબ દેશે આમાં. તો સાહિત્ય આવી તો તમારે કરી લેવાનું રહેશે. ઘર, વિશ્વ શાંતિ, મુસ્કુરાને કી, પ્રકાશ और रोशनी. આગળના ક્વેશ્ચન સાહિત્ય આપણે જોઈ લઈએ હવે. राग शब्द का समानार्थी शब्द कौन सा है. तो राग शब्द का समानार्थी शब्द है संगीत. પછી છે पहलू से विभाग बी નું आओ हम भी खाली जगह बनकर जग में अपना नाम कमाए. तो अच्छा इंसान के अच्छा बनकर. तो अच्छा बनकर પણ કહી શકો ને अच्छा बनकर આવી તો કહી શકો. तराना शब्द का अर्थ क्या है. तो तराना तो राग થશે. तराना तो થશે गीत. પછી છે राष्ट्रों में यही कर्म हमारा. तो राष्ट्रों में શું આવશે? एक ही कर्म हमारा है. तो एक जवाब आमा रहेशे. निज दिन मधुर गान कहाँ घरो घर में. तो आमा जवाब आवशे घर घर में. तो साहित्य तमारा आ रीते जवाब जोई लेवाना रहेशे. आंधी और पानी में कौन सहता है. तो आंधी और पानी फूल सहता है. गलत जोड़ पहचानिए. तेमां आपणो जवाब आवशे दीपक तो बारिश. आ गलत जोड़ छे. नाम जवाब आवशे फूल. नाम आवशे घर घर में. नाम आवशे एक. तो साहित्य तमारे आ रीते जवाब जोई लेवानो रहेशे. आ विभाग 3 से आपणे हवे साहित्य जोई लईए. तो मैं जोईए तो एक जगत एक लोक में कवि किस विचार को श्रेष्ठ मानते हैं. तो एमां आपणो जवाब शुं आवशे? विश्व बंधुत्व. पछी अंधकार को कौन दूर भगाता है. तो सूरज भगाता है दूर. कौन सा अपना अंतर जलाता रहता है. तो एमां जवाब आवशे दीपक. जग को रोशन कौन करता है. तो जग को रोशन करता है दीपक करता है. कौन सदा मुस्कुराता रहता नहीं है. तो कौन सदा मुस्कुराता रहता नहीं है. तो एमां जो दीपक, पुष्प, फूल. तो दीपक से मुस्कुराता रहता नहीं. बाकी कुसुम, पुष्प और फूल तो एक ज छे. जीवन है एक सुख दुख की कहानी. तो आ सुख दुख की कहानी में आपणो जवाब रहेशे. तो साहित्य तमारे आ रीतेना जवाब जोई लेवाना रहेशे. तो साहित्य तमे आ जवाब जोई लेजो. आगळना क्वेश्चन छे. तो आगळना क्वेश्चनो छे मित्रों આપણે પાર્ટ 2 માં કરાવી દઈશું. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. શું કરવાનું છે તમારે? ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની રહેશે. તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.